पाद परमहंस परिवाजकाचार्य अस्तोतर श्रीमद अभय चरणारविंद भक्तिवेदांत स्वामी शिल प्रभुपाद की निताय गौर प्रेमानंदे हरि 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 बोल। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरयेत्। नस्तप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्या उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। यस्मात् अक्षरोऽतीतोऽहम् अक्षराद् अपि चोत्तमम् अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः। चूँकि मैं स्वर तथा अक्षर दोनों प्रकार के जीवों से परे हूँ और चूँकि मैं सर्वश्रेष्ठ हूँ, अतएव मैं इस जगत में तथा वेदों में परम पुरुष के रूप में विख्यात हूँ। 15वें अध्याय का 18वां श्लोक। तो आज आप જોઈશું જીવાત્મા और કૃષ્ણ में अंतर, જીવાત્મા અને પરમાત્મામાં અંતર। ગયા વખતે આપણે શું જોયું? हाँ, असली और नकली अवतार। जो कल मंद सुमंद मतयो मंद भाग्या ही उपद्रता हैं। प्रायेण अल्प आयुष्य कलो अस्मिन् युगे जना मंद सुमंद मतयो मंद भाग्या ही उपद्रता। आ प्रायेण बधा मोटे भागना बधा लोकोनी बुद्धि बहु मंद होय। याद बिल्कुल रहेवानुं नथी आ कलयुगमां, એટલા માટે શાસ્ત્ર લેખનમાં કર્યું। પ્રેક્ટિકલ જો આપણો પ્રેક્ટિકલ જોયું આપણે આજે। ગયા ગુરુવારે આપણે શું જોયું તે આપણને કંઈ યાદ નથી। કોણે કોણે પેલું નક્કી કર્યું તેમ વાંચ્યું? 10 મિનિટ વાંચન કમ સે કમ મિનિમમ 10 મિનિટ વાંચન કર્યું। હાથ ઊંચો કરે, આમ જોરથી ઊંચો કરે। બહુ જ કમ લોકો। અને કોણ કોણ માળા કરે છે તમારામાંથી? માળા કરે છે। તો બે વસ્તુ જરૂરી છે। ટ્રેન જે છે ને, રેલવેની ટ્રેન એક પાટા પર તો દોડી જ નથી શકવાની ને, બે પાટા જુએ ને એને। તો બે પાટા એટલે તો બરાબર ટ્રેન ચાલશે। એટલે બે પાટા એટલે આપણે વાંચવાનું પણ છે ને સાથે સાથે જપ પણ કરવાના છે। 10-10 મિનિટ 20 મિનિટ હું માગું તમારી પાસે રોજની, અને ફ્રીમાં। એમાં શું કરવાનું બીજું? અને એમાં તમે જોજો તમારું જીવન ક્યાંથી ક્યાં જાય, કલ્પી નહીં શકો એવું જીવનમાં તમે અનુભવશો। કોઈ ખર્ચો નથી, પણ હવે આપણે કંઈ મેળવવું હોય તો કંઈ તો આપવું પડે ને। અને કંઈ મેળવવા માટે કંઈ આપવાનું શું છે મૂલ્ય? 20 મિનિટ, 10 મિનિટ રીડિંગ, 10 મિનિટ માળા, કમસે કમ। જેટલું વધુ કરો એટલું તો ફાયદો જ છે તમને। પણ જેની પાસે સમય નથી હાલમાં, એ લોકો કમસે કમ અહીંયાથી શરૂઆત કરી શકે। તો જીવાત્મા અને પરમાત્મામાં અંતર। ગયા વખતે આપણે નકલી અને અસલી અવતાર
કોને નકલી અવતાર કહેવાય, કેવી રીતના આપણે પારખી શકીએ આ બધા નકલી છે તે આપણે જોયું. અને હવે આજે આપણે જીવાત્મા આપણે શું છે, અને કારણ કે આ સમજવું બહુ જરૂરી છે. જરાક આમથી ભૂલ થઈ જાય આધ્યાત્મિક જીવનમાં, જરાક પણ આમથી સમજણમાં ગેરધારણા રહી જાય તો આપણે ભગવાનના ધામમાં નહીં જઈએ. ભગવાનના ધામમાં તો નહીં જઈએ, પણ જો જરાક આમથી ગેરધારણા થઈ જાય તો આપણે વર્ષો વર્ષ નરકમાં અને નિમ્ન યોનિમાં ભટક્યા કરીએ. એટલા માટે બહુ સાવચેતીથી બધા સિદ્ધાંત જે છે એ ક્લિયર કરવાના હોય છે. ઘણી વખત શું થાય, આપણે સાંભળીએ આત્મા સો પરમાત્મા. કોણ કોણ માને છે આત્મા સો પરમાત્મા? 1 2 3 4 5 6 7. તો આજે આપણે આ ડાઉટ જે છે એને ક્લિયર કરશું. આત્મા પરમાત્મા કહેવાય કે નહીં કહેવાય? કૃષ્ણ અને જીવાત્મામાં શું અંતર? પરમાત્મા શું છે એ આપણે આગલા ગુરુવારે જોઈશું. આગલા ગુરુવારથી એ શું છે, એના કાર્ય શું છે, કેમ કૃષ્ણ ભગવાન પોતાનો વિસ્તાર પરમાત્મા તરીકે કરે છે, એ ડિટેલમાં આપણે આવતા ગુરુવારે જોઈશું. આજે ખાલી પરમાત્મા અને જીવાત્મામાં બેઝિક તફાવત શું છે તે જોઈશું. તો જરાક આમથી પણ ભૂલ થઈ જાય તો જેવી રીતના આ વિડીયો જુઓ તમે, નાનો અમથો વિડીયો છે, જરાક આમ તો કાગળ કાંથી કાં નાખ્યું અને ભાઈએ આખું એપાર્ટમેન્ટ હળગાવી નાખ્યું. આ જો ડૂચો વાળીને નાખ્યું, કચરા પેટીમાં નાખવાની જગ્યાએ અહીંયા નાખ્યું, સડાઈ ગયું પેલાનું પેન્ટ, એને બુજાવા ગયો, તેમાં બધું તૂટફાટ થઈ ગઈ. બહુ ઝાંખો વિડીયો છે. આખી ઓફિસ તહસ નહસ થઈ ગઈ એક કાગળિયું જરાક આમ નાખવામાં. તો એવી જ રીતે આપણા આધ્યાત્મિક જીવનમાં પણ થાય છે. જો આપણે જરાક આમથી બેકાળજી રાખીશું તો આપણું આખું જીવન, આધ્યાત્મિક જીવન તહસ નહસ થઈ જાય. એટલે પહેલાં આપણે સમજવાનું છે આપણે કોણ છીએ. તો એ આપણે કોણ છીએ તે સમજવા જઈશું. આત્મા શું છે અને પરમાત્મા શું છે, એ તફાવત શું છે એ સમજવા પહેલાં આપણે આત્મજ્ઞાન એટલે હું આત્મા છું, શરીર નથી, અને મારો સંબંધ ભગવાન સાથે છે, અને હું ભગવાનનો નિત્ય સેવક છું, એને આત્મજ્ઞાન થાય એ થયેલું કહેવાય. ખાલી હું આત્મા છું એ કાફી નથી. આત્મા શું છે? હંમેશા ક્રિયાશીલ છે. અને ક્રિયાશીલ છે તો એક શેના માટે કાર્ય કરવું જોઈએ, અને એ ક્યાંથી આવે છે, એટલે કોનો અંશ છે તે જાણવું જરૂરી છે. તો આત્મજ્ઞાન જ્યારે થાય તેના વ્યવહારિક લાભ શું છે તે આપણે જોઈશું. આત્મજ્ઞાન થવાથી આપણામાં દૈવી ગુણ ઉત્પન્ન થાય. યસ્યાસ્તિ ભક્તિર ભગવતી અકિંચના તત્રે સર્વે સમાતે સુરા તત્રે સર્વ સમાતે ગુણ સુરા. કે જે દેવતાઓ, સુર એટલે કે દેવતાઓમાં જે ગુણ છે એ ગુણ ઓટોમેટિક જે વ્યક્તિ ભગવાનની ભક્તિ કરે એટલે આત્મજ્ઞાન થાય તેનામાં આવી જાય છે. આપણે મુખ્ય 5-6 જોઈશું. મોટે ભાગે લોકો આસુરિક વૃત્તિના હોય. મારે કોઈની પડી નથી, મને મનમાં આવે તે કરવું. અહંકારી હોય જનરલી. જ્યારે જેને કોઈને આત્મજ્ઞાન ન હોય ત્યારે હું કંઈક છું એમ એને હોય મનમાં ભાવ. અને જેને મારા વિશે જે વિચારવું હોય તે વિચારે, પણ હું મારા મનમાં આવે તે જ કરીશ. પણ જ્યારે આત્મજ્ઞાન હોય ત્યારે વિચારે છે વ્યક્તિ કે આજે હું જે કંઈ કરું છું એનું મારું ભવિષ્ય નિર્માણ થઈ રહ્યું છે. એનાથી આજે જે કંઈ હું વિચારી રહ્યો છું, જે કંઈ ખાઈ રહ્યો છું, જે કંઈ ક્રિયાઓ કરી રહ્યો છું, એની રીતે મારું નવું શરીર બની રહ્યું છે. એટલે મારે આજે જે વર્તન કરવાનું છે એ સાવચેતીભર્યું વર્તન કરવાનું છે. એ કદી ગમે તેમ વર્તન કરશે
નહીં. પછી બીજો ફાયદો શું છે? એ ભ્રમિત અવસ્થા, શોક અને ડરથી મુક્ત થાય છે. ઘણી વખત લોકો શું છે, પોતાના જીવનમાં હતાશા અનુભવે અને પછી આત્મજ્ઞાન ન હોવાથી એમ વિચારે કે હું મારા શરીરનો નાશ કરી દઉં એટલે બધી દુઃખમાંથી હું મુક્ત થઈશ. પણ આત્મા સનાતન છે એટલે આપણે બીજા શરીરમાં પણ એ જ ભોગવશું દુઃખ. શરીર બદલાઈ જશે, ખાલી આ શરીરનો નાશ થયો અને બીજા શરીરમાં ગયા, પણ બીજા શરીરમાં કોણ ગયા? આપણે જ થયા. આ શરીરમાં દુઃખ ભોગવતા હતા, બીજા શરીરમાં વધારે દુઃખ ભોગવશું જો આવું કરશું તો. જેમ કે હમણાં આપણે જોયું આજે કે એક છોકરાને એની મમ્મી, એક છોકરીને એની મમ્મી ખીજવાય મોબાઈલ વિશે કંઈ, તો એને આત્મહત્યા કરી લીધી. આજના ન્યૂઝમાં જ છે. કોણે વાંચ્યું છે આજના ન્યૂઝમાં? તમે વાંચ્યું? એકનું કંઈ ચાર્જર બગડી ગયું અને રિપેર થાય એવું નહીં હતું એટલે આત્મહત્યા કરી લીધી. એટલે કંઈ હા 2 યુવાન છોકરાઓ. તમે વિચારો કેટલું લબ્ધવા સુદુર્લભમ ઇદમ બહુ સંભવાંતે. બહુ જન્મો કાપ્યા પછી આ માનવ દેહ મળ્યો. ઘણી વખત વડ બની ગયા આપણે, વડ. અને એક વડનું આયુષ્ય 5,000 વર્ષનું છે. 5,000 વર્ષ લગીને આપણે તડકો, વરસાદ, ઠંડી એકદમ સહન કર્યું, ખુલ્લામાં ખુલ્લું. 5,000 વર્ષ લગીને વડ બન્યા ત્યારે. અને એવી કેટલીઓ યોનિઓ કાપી અને એવી કાપતા કેટલીઓ યોનિમાં માના ગર્ભમાં ઊંડા લટૈકા, મળમૂત્રની વચમાં રહ્યા. પછી આપણો પાછો જન્મ થયો, પાછો મૃત્યુ થયું, પાછો જન્મ થયો. એવી રીતના કાપતા માનવ દેહ આવ્યો અને જેમાંથી ઊંચમાં ઊંચ વસ્તુ પ્રાપ્ત થાય. એમાં કોઈ એવી લાયકાત નથી કે કોઈ રૂપિયાવાળો હોવો જોઈએ, PhD થયેલો હોવો જોઈએ, IIT થયેલો હોવો જોઈએ, તો જ એ આમાંથી આ વસ્તુ મેળવી શકે. ઊંચમાં ઊંચ વસ્તુ મળી શકે એની જગ્યાએ એણે આત્મહત્યા કરી. વિચારો કેટલું આ સૌથી મોટું પાપ છે. એટલે પહેલાંના જમાનામાં તમને ખબર છે કે જે આત્મહત્યા કરતા ને એને ચાણક્ય પંડિત કે એને આખા શહેરમાં આવી રીતના ઘસડીને ફેરવતા એની બોડીને, બતાવવા માટે કે કેટલું નિંદનીય કાર્ય છે આ. શેના માટે? નિંદનીય કાર્ય છે. એટલે જો કોઈને આત્માનું જ્ઞાન હોય તો એ વિચારે છે હું ભગવાનનો સેવક છું અને મારી ભગવાનની સેવા કરવાનો મારો ઉદ્દેશ છે અને એ માટે થઈને મારે કંઈક આજીવિકા કમાવાની છે. કંઈક નિષ્ફળતા મળી તો એ ભગવાનનું કંઈ ઈચ્છા હશે અને એ કંઈ પણ એકદમ ઇઝીલી એને સહન કરી લે. એ કોઈ ડરશે નહીં. હમણાં મારા ગુરુભાઈ 33 વર્ષની ઉંમરે એમને પેલું શું કહેવાય, રોગ પ્રતિકારક શક્તિની ઇંગ્લિશ વર્ડ શું છે? ઓટો ઇમ્યુન રોગ થયેલો હતો. ઓટો ઇમ્યુન રોગ. અને ઓટો ઇમ્યુન રોગથી એની કિડની એના શરીરમાંથી ફેંકાઈ જતી હતી. તો એમ કરતાં પહેલાં તો અમેરિકામાં હતા, સ્કોલર હતા એકદમ. ત્યાંથી ઇસ્કોનના કોન્ટેક્ટમાં આવ્યા અને નક્કી કર્યું કે મારે પૂરું જીવન ઇસ્કોનમાં સમર્પિત કરવું છે. એટલે ત્યાં જોડાઈ ગયા. પછી ધીમે અમારા ગુરુ મહારાજના ગુરુભાઈઓના સંઘમાં આવ્યા. ત્યાંથી ઇન્ડિયામાં આવ્યા. ઇન્ડિયામાંથી આવીને ભરૂચ આવ્યા. ભરૂચમાં આવીને બુક જે મહારાજ બનાવે છે તેની જે પેલું છે ટ્રસ્ટ, તેમાં એમણે સેવા નક્કી કરી. પછી એટલા ટાઈમમાં આ 3 વર્ષમાં આવું થયું અને પછી 3 વર્ષ પછી એમને આ ઓટો ઇમ્યુન રોગ ડિટેક્ટ થયો. અને રોગ ડિટેક્ટ થયા પછી એમણે નક્કી કર્યું કે હવે હું જીવીશ નહીં. એમને એમ લાગી આવ્યું હવે હું લાંબુ જીવીશ નહીં. એટલે એણે નક્કી કર્યું કે હું માયાપુરમાં જઈને પ્રાણ ત્યાગું. એટલે માયાપુર જતા રહ્યા. એનું નામ હતું સત્યવાક પ્રભુ, 33 વર્ષના. હવે એ 4 દિવસની એની આખી લાંબી શું એણે કર્યું તે બધું એની સાથે ભક્ત રહ્યા તેણે અમને જણાવ્યું. બિલકુલ ડર નહીં મૃત્યુનું, કારણ કે ખબર છે હું કૃષ્ણના હાથમાં છું, કૃષ્ણ મને બીજી જગ્યાએ લઈ જઈ રહ્યા છે. તો આવી રીતના બિલકુલ ડર રહેશે
આત્મજ્ઞાન હશે તો એ વ્યક્તિને મૃત્યુનો જરાક પણ ડર રહેશે નહીં. એને ખબર છે કે હું આ છે ને માયાનું અસ્ત્ર છે, માયા અસ્ત્ર. કોની પાસે ફોન છે? હાથ ઊંચો કરો, મોબાઈલ ગાંઠે. ક્યાં ઊંચો નહીં કરે? હું લઈ નહીં લેવા, એને આમ કાઢો અને આમ કરીને સાયલેન્ટ મોડ ઉપર મૂકી દેવું. બધાની લિંક પકડાયેલી હોય એટલે તૂટી જાય. એટલે બધાને વિનંતી છે પોતાનો ફોન કાં તો સાયલેન્ટ પર મૂકી દે કાં તો સ્વિચ ઓફ કરી દે. હરિકીર્તન રસદાસ, જેનો ફોન વાગે તેની મેં 1000 રૂપિયા દંડ. જોજો હવે હું મારો પણ મૂકી દઉં. મારી પાસે 1000 રૂપિયા લઈ લે તમે લોકો. તો એટલે જરાક પણ ડર નથી રહેતો જ્યારે આત્માનું જ્ઞાન હોય ત્યારે. ત્રીજો ફાયદો છે આપસમાં ભાઈચારો રહેશે. અત્યારે બધા શું છે, આ હિન્દુ છે, આ મુસ્લિમ છે, આ બ્લેક છે, આ વ્હાઈટ છે, આ અમીર છે, આ ગરીબ છે, આ કોમ્યુનિસ્ટ છે, આ પેલામાં બિલીવ કરે છે, આ ડેમોક્રેટ છે, એવી રીતના એના લીધે થઈને હજારો પ્રકારની ફાઇટિંગ થઈ રહી છે વિશ્વમાં. પણ જ્યારે વ્યક્તિને ખબર પડે કે હું આત્મા છું, તો તમે જો બધા ભગવાનના અંશ છે ને બધાએ ભેગા મળીને ભગવાનની સેવા કરવાની છે. તો કોઈ બ્લેક છે, કોઈ વ્હાઇટ છે, કોઈ ઇન્ડિયન, કોઈ અમેરિકન છે, કોઈ વેસ્ટ ઇન્ડિયન છે, કોઈ હિન્દુ છે, મુસ્લિમ, બધા ભેગા થઈને ભગવાનને પ્રસન્ન કરી રહ્યા છે. પ્રેક્ટિકલ છે આ. નહીં તો અત્યારે કેટલા બધા મારામારી ચાલે છે વિશ્વમાં. પોઝિટિવ આઉટલુક એન્ડ એટીટ્યુડ ઓફ લાઈફ. ક્યારેય હતાશા અનુભવતા નથી. એવરીબડી ઇઝ સેલ્ફિશ, જસ્ટ સી હાઉ હી ઇઝ નોટ કોઓપરેટિંગ વિથ મી. બધા વિચારે છે કે બધા સ્વાર્થી છે, કોઈ મને સહકાર નથી આપતું, બધા મારી સાથે એકદમ રૂઢ વર્તન કરે છે, અને મારે જીવનમાં આગળ વધવું હોય તો બહુ ભારી છે, અને આ ટાઈપનું બધું વિચારે છે વ્યક્તિ. જ્યારે આત્મજ્ઞાન, જેને આત્મ સાક્ષાત્કારનું જ્ઞાન નથી ત્યારે. પછી જ્યારે આત્મ સાક્ષાત્કારનું જ્ઞાન થાય છે ત્યારે શું વિચાર છે? ઇન્સ્ટેડ ઓફ બ્લેમિંગ માય ફ્રેન્ડ ફોર નોટ બિંગ કોઓપરેટિવ, લેટ મી લર્ન હાઉ ટુ હેલ્પ હિમ એન્ડ બી મોર કાઇન્ડ એન્ડ કર્ટિયસ વિથ હિમ. ત્યારે એ વિચાર છે હું કેવી રીતના એને મદદ કરું, હું કેવી રીતના એને ભક્તિમાં આગળ લાવી શકાય, એને ભગવાનનો ભક્ત બની શકાય, બધાને હું કેવી રીતના ભગવાનના ભક્ત બનાવી શકું. ત્યારે એ એવી રીતે વિચારશે. જ્યારે એ ધ્યાનમગ્ન થશે, અંતરાત્મામાં શાંતિ અનુભવશે ને આનંદ અનુભવશે. જ્યારે આ આત્મસાક્ષાત્કારનું જ્ઞાન નથી ત્યારે એનાથી વિપરીત હંમેશા ટેન્શનમાં, હંમેશા કંઈ ને કંઈ ઉપાધિમાં, એની બળતરામાં જીવન પસાર થયા કરે છે. અને લક્ષ્મી જે છે એનો દુરુપયોગ થતાં એ અટકાવશે. એ જ્યારે એની પાસે આત્મસાક્ષાત્કારનું જ્ઞાન થશે તેની પાસે જે કંઈ છે એ ભગવાનની માલિકીનું છે એમ સમજે છે, અને ભગવાનની માલિકીનું છે એટલે બધું ભગવાનની સેવામાં લગાવશે. જ્યારે જે વ્યક્તિને આત્મસાક્ષાત્કારનું જ્ઞાન નથી તે વિચારશે કે શું કરવા મારે ભક્તિમાં આપવી જોઈએ. તે લોકો તો એમ વિચારે મંદિર શું કરવા ખોલવા જોઈએ. તમે જ્યારે જેને આત્મસાક્ષાત્કારનું જ્ઞાન નથી એની પાસે તમે દાન લેવા જશો તો કહેશે મંદિરમાં, અત્યારે ભારતમાં મંદિરની શું જરૂર છે, હોસ્પિટલની જરૂર છે. નવા કેટલા બધા મંદિર છે, તો નવા મંદિર ખોલવાની શું જરૂર છે? એવું કોઈ દિવસ તમે સાંભળ્યું છે? કોઈએ તમે સાંભળ્યું છે? વેરી ગુડ. બીજા કોઈ નહીં સાંભળ્યું? તમે પણ સાંભળ્યું છે. તો બહુ બધા બાળકો છે જગતમાં, નાના જન્મેલા. તો તમે નવા બાળક કેમ જન્માવો છો? બરાબર ને? બહુ બધા બાળકો છે, નવા બાળકો જન્માવાની શું જરૂર છે? કારણ કે મંદિર જે છે ત્યાંથી ભગવાનનું વિજ્ઞાન પ્રચાર થાય છે. આજે સાચું ભગવાનનું વિજ્ઞાન પ્રચાર નહીં થઈ રહ્યું એટલે આ જગતમાં બહુ બધી ઉપાધિ છે. આત્મસાક્ષાત્કારનું વિજ્ઞાન, આત્મસાક્ષાત્કાર કોઈને થઈ નથી રહ્યો. પોતે આત્મા છે એમ ખબર જ નથી. પોતે આ શરીર છે અને પોતાને મનમાં આવે તે કરે. પોતાને મનમાં આવે તેમ ગાડી પાર્ક કરે,
એટલે બાજુ પડોશીવાળો આવે ને હા કૂતરાની જેમ ભસે ને ઝઘડો કરે. 2 મિનિટની સહનશીલતા નથી રહી લોકોને. 2 મિનિટ કોઈના પ્રત્યે લાગણી ભાવ નહીં રહ્યો. આત્માનું જ્ઞાન નથી. આત્માનું જ્ઞાન હોય તો વિચારે કે આ બધા આ છે તે ભગવાનનો અંશ છે ને હું પણ એ જ ભગવાનનો અંશ છું. તો આ 6 વસ્તુ પ્રેક્ટિકલ ફાયદા છે. આત્માનું વિજ્ઞાન થાય તો આપણે આત્મ સાક્ષાત્કાર થાય તો. હવે આત્માના વિશિષ્ટ ગુણ શું છે જે ભગવદ્ ગીતાના 11મા બીજા અધ્યાયના 11મા શ્લોકથી 30 શ્લોક વચ્ચે જે વર્ણન થયું છે તે આપણે જોઈશું. આત્મ વ્યક્તિગત છે. દરેક પોતપોતે જેમ વ્યક્તિત્વ છે દરેક વ્યક્તિનું, એમ દરેક આત્મા એક વ્યક્તિગત છે. પોતાની પસંદ છે, નાપસંદ છે, પોતાની મનની એક ભાવનાઓ છે, પોતાની મનની બીજી અલગ ભાવનાઓ, બીજાના મનની અલગ ભાવનાઓ છે. તો આત્મા એક વ્યક્તિત્વ છે. આત્માનું પોતાનું એક વ્યક્તિત્વ છે. આત્મા સનાતન છે. આત્મા એને એવું કંઈ રહે નથી કે એનું ક્યારે સર્જન થયું હોય અને એવું ક્યારેય નથી કે એનો અંત થશે. એ કાયમ માટે છે. આત્મા અવિનાશી છે. એનો કદી નાશ નથી થતો. એ કદી જીરો નહીં થતો, શૂન્ય. આ લખેલું છે તે ભગવદ્ ગીતા બીજા 2.12માં. આત્મા વ્યક્તિત્વ, આત્માનું પોતાનું વ્યક્તિત્વ. ના તું એવાહમ જાતું નાસમ ના ત્વમ ને મે જનાદિપહામ. એ શ્લોકથી શરૂ થાય બીજા અધ્યાયનો 12મો શ્લોકમાં. આત્મા સનાતન હૈ. આત્મા અવિનાશી છે. આત્મા ચિન્મય છે. એટલે એક જીવંત, ચિન્મય એટલે જીવંત છે. જેમ કે આ ફર્શ છે એ શું છે? નિર્જીવ છે. આપણી સાથે કોઈ ભાવનાઓ નથી, કોઈ લાગણી નથી. જે આત્મા શું છે? વ્યક્તિત્વ છે, સનાતન છે, અવિનાશી છે, અને સાથે સાથે એની એક લાગણીઓ અને ભાવનાઓ પણ છે એનામાં. ચિન્મય છે. આત્મા અપ્રમેય છે. અપ્રમેય એટલે એને માપી ન શકાય. કેમ માપી ન શકાય? કારણ કે એવું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી બન્યું જે આત્માને માપી શકે. કેમ? શ્વેતાશ્વતર ઉપનિષદમાં એનું વર્ણન છે કે વાળ જે છે, વાળનો આગળનો ભાગને કાપી લેવો. એકદમ બટેકાની ચિપ્સ બનાવે ને એ રીતના વાળની એકદમ માઇન્યુટ ચિપ્સ બનાવી દેવું. પછી એને 100 ભાગમાં ડિવાઈડ કરો, એ આગળની એ ચિપ્સને. પછી એક કણ એમાંનો લેવો, એને એ કણને પાછો 100 ભાગમાં ડિવાઈડ કરો. તો જેટલી સાઇઝ બને એટલી સાઇઝ આત્માની છે. એટલું ઇન્સ્ટ્રુમેન્ટ હજી સાયન્ટિસ્ટ બનાવી શક્યા નથી. એટલે આ કેશાગ્રસ્ય સતભાગસ્ય સતભાગસ્ય, વાળના અગ્રભાગના 100મા ભાગમાં, એટલે 10,000મો ભાગ. આત્મા અજન્મા પુરાતન છે. ગીતા 2.20. એનો કદી જન્મ નથી થતો ને કાયમ એકદમ આદિકાળથી છે. આત્મા અઘુલનશીલ. આત્માને કેઠે એવું નથી કે ઘોળી નાખાય. ખાંડને કેમ શરબતમાં ઘોળી નાખીએ તો ખાંડનું અસ્તિત્વ જતું રહે. પથ્થરનું અસ્તિત્વ પણ જતું રહે ધીમે ધીમે. પહાડોનું ધીમે ધીમે વરસાદ પડ્યા કરે, પહાડ ધોવાયા કરે ને આગળ જતાં પાણીમાં એના પથ્થરના કણ જતાં રેતી બની જાય. પણ એ ત્યાંથી પહાડ ધોવાઈ જાય. પણ આત્માનું એવું નથી. ગમે એટલા વર્ષો લગીને એને અગ્નિમાં ટપાવવામાં કરવામાં આવે તો પણ એ નાશ પામશે નહીં. અથવા ગમે એટલા કરોડો વર્ષ લગીને એ પાણીમાં રહેશે તો એવું નથી કે પીગળી જશે, ઘુલનશીલ થઈ જશે. એવું નથી. આત્મા અવ્યક્ત છે. અવ્યક્ત એટલે આપણી નજરથી આપણે જોઈ નહીં શકતા. અવ્યય એટલે કદી નાશ નહીં થતો. અવ્યય છે અને અકલ્પનીય છે. ઘણા લોકો એના વિશે સાંભળે પછી પણ સમજી નહીં શકતા કે આ શું છે, કે નાશ નહીં થાય, જે કાયમ રહે, કદી જન્મ નથી લેતો. તો એવો કેવો આત્મા? એટલે એ આપણે છીએ. આપણે ભગવાનના સેમ્પલ ગોડ છીએ. શું કહેવાય? આપણે ભગવાનના અંશ છીએ.
એટલે જ્યારે કોઈ માર્કેટમાં આપણે ધંધો કરીએ તો ભાઈ પેલો કહે કે સેમ્પલ મોકલાવો, કહે ને એમ, તમે સેમ્પલ મોકલાવો એના પછી નક્કી થાય કે તમારો માલ કેવો છે. તો એવી જ રીતે આપણે ભગવાનના સેમ્પલ છીએ. એટલે આપણે આપણી જાતને જ્યારે જાણીએ તો પછી ભગવાનને જાણી શકીએ. નમૂના ભગવાન આપણે શું છે? ભગવાનના નમૂના છીએ. આત્મા અખંડિત છે, કદી એને કાપી નહીં શકાય, અવિકારી છે. એટલે જેમ શરીરમાં વિકાર પેદા થાય, સડી જાય, રોગ થઈ જાય, એવી રીતના આત્મા કદી સડે નહીં, અવિકારી છે. તો આ 9 એના વિશિષ્ટ ગુણ છે. હવે આપણે જોઈશું સમાજમાં આત્મા વિશે ગેરધારણાઓ શું છે. શું છે? પહેલી ગેરધારણા છે આત્મા સો પરમાત્મા. આપણે પાછળ જોઈશું આવી ગેરધારણાઓ કેમ છે તે અત્યારે જોઈએ. શું ગેરધારણા છે ને આવી ગેરધારણાઓ કેમ છે તે જોઈશું. પણ આ ગેરધારણાઓને વાસ્તવિકતા શું છે તે છેલ્લે જોઈશું. મેં બી ભગવાન, આપ બી ભગવાન. ખબર છે? એવું બધા કેટલાય બાપુઓ પ્રીચિંગ કરે છે. आप भगवान हैं लेकिन आप भूल गए हैं कि आप भगवान हैं. ઘણા લોકો કે બકરીનું બચ્ચું હોય ને, બકરીનું બચ્ચું અથવા સિંહનું બચ્ચું હોય ને, એને બકરીની વચમાં રાખવામાં આવે તો પછી એ સિંહ જેવું નહીં રહે, બકરી જેવું થઈ જાય. લોકો એમ કહે, પણ વાસ્તવિકતા એ છે કે કોઈ વ્યક્તિ એની પ્રકૃતિ છોડતું નથી. તો એવી રીતે આપણે બધા ભગવાન છીએ, પણ આપણે વર્ષોથી આ જગતમાં ફરી રહ્યા છે ને આપણે કોઈ આના પર ધ્યાન કરાવડાવ્યું નથી, એટલે આપણે ભૂલી ગયા છીએ કે આપણે ભગવાન છે. તો આપણે કદી ભગવાન હોઈએ, આપણે ભગવાન કદી થઈએ નહીં, આપણે કદી પરમાત્મા ન થઈએ, આપણે કદી ભગવાન ન બની શકીએ. એ આગળ જોઈશું. મુક્તિ કે બાદ હમ શૂન્ય બન જાएंगे. મુક્તિને પછી આત્મા શૂન્ય થઈ જાય. મુક્તિને પછી जीव शिव बन जाएगा. जीव आत्मा सो परमात्मा, आत्मा ही શું કે જીવ ही शिव है. સાંભળ્યું છે આવું? जीव ही शिव है. આ બધી ગેરધારણાઓ છે. मुक्ति के बाद हम भगवान में मिल जाएंगे. मुक्ति के बाद हम भगवान बन जाएंगे. आत्मा की चेतना सर्वव्यापी है लेकिन अभी वो भूल गया है. आत्मा सर्वव्यापी है, इस बात की हमको अनुभूति करना है. ध्यान करो અને જો આપણે આખા જગતમાં ફેલાયેલા, આપણી ચેતના આખે જગતમાં છે. ધ્યાનમાં ઘણા બેસાડીને આવી રીતના ધ્યાન કરાવડાવે. आत्मा परमात्मा के अलग हुए टुकड़े हैं, इसलिए परमात्मा नहीं है. आत्मा परमात्मा के अलग टुकड़े हैं, इसलिए परमात्मा नहीं है. એટલે આત્મા બધા પરમાત્મા છે એ બધા કણકણમાં ડિવાઈડ થઈ ગયા, આત્મા બની ગયા. એટલે હવે પરમાત્મા જેવું કંઈ છે જ નહીં, આપણે જ બધા પરમાત્મા છીએ. આવી અલગ અલગ 10 પ્રકારની આના કરતાં પણ વધારે ગેરધારણાઓ છે સમાજમાં. પણ આ મુખ્યત્વે 10 ગેરધારણાઓ છે તે મેં લિસ્ટ આઉટ કરી. હવે તમને પ્રશ્ન એ છે, આપણને પ્રશ્ન એ થવો જોઈએ કે આ બધી ગેરધારણાઓ છે તો આવી 2 ગેરધારણાઓ ચાલી કેમ રહી છે જગતમાં, અને ચાલી રહી છે ને એના માર્કેટ પણ બહુ મોટું છે. જ્યાં આવો પ્રચાર થાય છે, જ્યાં બાપુઓ આવો પ્રચાર કરે છે, ત્યાંની જનમેદાની જુઓ તમે, લાખો લોકો હોય સભામાં. હોય કે નથી હોતી? જોઈ છે તમે જનમેદાની એ લોકોની? અને અહીંયા આપણે 1 વર્ષથી આવીએ છીએ અને એ લોકોની જનમેદાનીમાં એ લોકો કંઈ ખવડાવતા નથી. પ્રસાદ ન હોય એ લોકોનામાં. એ લોકોના પ્રોગ્રામના અંતે પ્રસાદ નહીં હોય, પોતાના પૈસે ખર્ચીને જે કંઈ ખાવું હોય તે ખાવાનું, સ્ટોલ લગાવી દીધેલા હોય. અને અહીંયા 1 વર્ષથી ચાલી રહી છે આપણી કથાઓ, અને બધાને પ્રસાદ ખવડાવવામાં આવે છે ફ્રીમાં, છતાં 100 લોકો, 100-125 લોકો આવે છે. એનું કારણ શું? જ્યાં આવો પ્રચાર થાય છે અહીંયા આવો પ્રચાર નહીં થતો. આ બધી વસ્તુનો અહીંયા પ્રચાર નહીં થતો. આનો મિસકોન્સેપ્શન અહીંયા હટાવવામાં આવે છે.
એનું એ કારણ કે અહીંયા તમને દાસ કહેવાડવામાં આવે છે. તમારે શું કરવાનું છે? બધાને દાસ, આ ઇસ્કોનવાળા બધાને દાસ બનાવી દે. શું બનાવી દે? દાસ. અને અહીંયા શું છે? તમે ભગવાન છો. એટલે એ ભાવ છે ને, મેં અહીં ભગવાન હું, આઈ એમ ગોડ, હું ભગવાન છું. જ્યારે તમને એવું કહેવામાં આવે ત્યારે તમને એમ થાય, હા, હું કેટલો મહાન છું. આખી જકલ્લો દુનિયા મુઠ્ઠી મેં. અને આમાં ભગવાનને કોઈ શરણાગતિ નથી હોતી. આમાં ભગવાનને શરણાગતિ કરવાની હોતી નથી. જ્યારે તમને એમ કહેવામાં આવે તમે જ માલિક છો, તો પછી તમારે કોઈને શરણાગત બીજા કહે એમ તમારે થોડું કરવાનું, તમે કહે એમ બીજાએ કરવાનું છે. ત્યારે તમને ભ્રમિત કરવામાં આવે. આપણને શું કરવામાં આવે? ભ્રમિત. અમે કંઈક છીએ, હું કહેવાય એમ બધું દુનિયામાં થવું જોઈએ, હું ભગવાન છું. જ્યારે આ એકચ્યુઅલી આ જે છે ને કે હું ભગવાન છું, માયા આપણને ભ્રમિત કરે. જેવું ઝાંઝવાનું જળ હોય ને, વાસ્તવમાં જળ હોય નહીં, પણ ભ્રમિત આપણી ઇન્દ્રિયો આપણને ભ્રમિત કરે કે ત્યાં પાણી છે. આપણે દોડીએ અને ત્યાં પહોંચીએ તો પાણી હોય નહીં, આગળ પાણી હોય. પાછા દોડીએ પણ ત્યાં પાણી હોય નહીં. તો એ ભ્રમિત અવસ્થા થઈ. શું થઈ? તો ભ્રમિત અવસ્થાની છેલ્લી આ માયા દ્વારા આપણને ભ્રમિત કરવામાં આવે ત્યારે આપણે આ જીવન જીવી શકીએ. અત્યારે આપણે તમારું નામ, હું કૌશિકભાઈ છું, તો હું કૌશિકભાઈ તરીકે ત્યારે ભ્રમિત અવસ્થામાં જીવી શકું. મારા બધા આત્મા તરીકેના કાર્ય નથી. મારા કાર્ય અત્યારે શું છે? મારા શરીરને અનુલક્ષીને છે. હું કૌશિકભાઈ તરીકેના કાર્ય છે, એ કાર્ય આપણે ભ્રમિત અવસ્થામાં કરીએ છીએ. અને એની છેલ્લી કીક જે છે એ માયા દ્વારા આપણને આ સમજાવવામાં આવે. ગધેડો એમ સમજે કે હું ગધેડો છું, એ એમ નહીં સમજી શકતો કે હું ભગવાનનો નિત્ય સેવક છું, મારું ભગવાનના ધામમાં આનંદમય જીવન છે. કારણ કે માયા દ્વારા ભ્રમિત કરવામાં આવ્યો છે જીવને. કારણ કે એના એવા કાર્ય હતા અને એની એવી વૃત્તિ હતી ને એને એવું ભોગવવું હતું, એ ભોગવવા માટે થઈને એને ભ્રમિત કરવામાં આવ્યો. નહીં તો એ ભોગવી નહીં શકે. ખ્યાલ આવે ને? એટલે ભૂલાવડાવે પોતાની ઓરિજિનલ પોઝિશન. તો એવી રીતના પોતાની ઓરિજિનલ પોઝિશન ભૂલાવીને આપણે કંઈક બીજું માનવા માટે પ્રેરિત કરે. એની છેલ્લામાં છેલ્લી લિમિટ શું છે? હું ભગવાન છું. આ લાસ્ટ કીક છે. એટલે આ સૌથી વધારેમાં વધારે ડેન્જર છે. આ બહુ જેણે પાપ કર્યા હોય ત્યારે વ્યક્તિના મનમાં પેલો હું ગધેડો છું એમ સમજે, એના પાપ ઓછા હોય. પણ આ જે વ્યક્તિ એમ સમજે કે હું ભગવાન છું, એના પાપ વધારે હોય ભગવાનની દ્રષ્ટિએ. આમાં કોઈ શરણાગતનો ભાવ હોતો નથી. જ્યારે કારણ કે તમે જુઓ કે વેદોમાં બે સૂત્ર છે. સોહમ શું છે? સોહમ. અહમ બ્રહ્માસ્મિ. બીજો એક વેદાંત સૂત્ર છે, અહમ બ્રહ્માસ્મિ. હું તે બ્રહ્મ છું. સોહમ તે હું છું. તે હું કોણ છું? તે ભગવાન હું છું. સોહમનો અર્થ એ માયાવાદીઓ શું કરે? એ કહેવાતા ઢોંગી બાપુઓ શું શીખવાડે? કે એ ભગવાન તું છે, એ ભગવાન હું છું. એટલે મંત્ર આપે કે તું બોલ સોહમ 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 સોહમ, એ ભગવાન હું છું. એટલે તમે બધા નિર્બળ નથી, તમે શક્તિવાન છો. સોહમ સોહમ સોહમ. એટલે એક વખત આવી રીતના માયાવાદીના શિષ્ય સોહમ સોહમ કરતા હોય, એમાં ઇસ્કોનના ભક્ત એને પ્રાપ્ત થઈ જાય. એમ કે આ શું કરે છે તું? તે કે આ તો મારા ગુરુએ મંત્ર આપ્યો છે, સોહમ સોહમ. એટલે આ ન ગવાય. તે કે મારા ગુરુએ મંત્ર આપ્યો, હવે હું એમાં ફેરફાર કરી શકું નહીં. ભક્તે વિચાર્યું કે હવે આનું કલ્યાણ કેવી રીતના કરવું? તો કે એમાં કાંઈ તારે ફેરફાર કરવાનું નહીં, પણ એમાં તું ઉમેરી શકે ને? તો કે હા ઉમેરી શકું એમ કે. તો કે આગળ ઉમેરી દે દા. શું? દાસોહમ 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 દાસોહમ. એટલે વ્યાસ પૂજા આવે એની ગુરુને મળવા જાય વ્યાસ પૂજાના દિવસે. ગુરુ કે મંત્ર લે છો ને? તે કે હા લેવ છું. કયો મંત્ર લે છો? તે કે દાસોહમ. અરે તને શું મંત્ર આપ્યો હતો? સોહમ. તું દાસોહમ કાંથી લે આવ્યો? તો કે હરે કૃષ્ણવાળા મળી ગયેલા હતા
અને એણે શીખવાડ્યું કે દાસોહમ દાસોહમ દાસોહમ. તે કે તું હવે એમ કર, કંઈ નહીં, આ મંત્ર બદલ નહીં, આની આગળ સ લગાવી દે. સદા સોહમ સદા સોહમ સદા સોહમ. કાયમ માટે હું તે ભગવાન છું, કાયમ માટે તે હું ભગવાન છું, કાયમ માટે તે હું ભગવાન છું. પાછા હરે કૃષ્ણવાળા મળી જાય. કેમ કે સની આગળ પાછો દા લગાવો. દાસો દાસ દાસ દાસોહમ, દાસ દાસ દાસોહમ. એટલે દાસનો દાસ હું છું, દાસનો દાસ હું છું. ગોપી ભરતું પદ કમલયો દાસ દાસ દાસાનું દાસ. વાસ્તવમાં આપણી બધાની પહેચાન આ છે. આપણે ભગવાનના જે સેવકો છે, મુખ્ય સેવકો, એના સેવકોના 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 સેવક છીએ આપણે. વાસ્તવમાં એ છે. તો આવી રીતે એ લોકો કદી સમજી શકશે નહીં. એ લોકો આ બે સૂત્ર જે છે વેદોમાં, તેનું એનું અર્થઘટન પોતાની રીતે કરે છે, એનો એકચ્યુઅલ મિનિંગ લેતા નથી. ને આમાં જ્યારે વ્યક્તિ એમ સમજે હું ભગવાન છું, ત્યારે પછી બીજા નીતિ નિયમ પાલન કરવાની જરૂર ક્યાં રહી? જ્યારે વ્યક્તિ એમ સમજે હું જ ભગવાન છું, તો પછી મારા નિયમ ચાલવા જોઈએ, હું જે વિચારું તે યોગ્ય છે, એટલે મનમાં જે આવે તે કરી શકાય. જ્યારે વ્યક્તિ આ એવી ભ્રમિત અવસ્થામાં હોય, ત્યારે ઇન્દ્રિય ભોગ જે છે ભગવાનને જાણવામાં સૌથી મોટી બાધારૂપ, તેની ઇન્દ્રિય ભોગમાં લાગી જાય. ઇન્દ્રિય ભોગ એટલે શું? પોતાની મનમાં ઈચ્છા આવે તે કરે. તો આ ભગવાન પોતાની જાતને ભગવાન માને, પછી બીજાના નિયમ નહીં માનવાના, પોતાના નિયમ બનાવવાના. તે ઇન્દ્રિય ભોગ થઈ ગયો. હવે આપણે જોઈશું જીવાત્મા ઓર કૃષ્ણમય અંતર. તો પહેલાં બે શ્લોક છે આ 14મા અધ્યાયના. દ્વાઈમો પુરુષ લોકે ક્ષર અક્ષર એવ ચ ક્ષર સર્વાણી ભૂતાની કુતોસ્થ અક્ષર ઉચ્યતે. જીવ બે પ્રકારના છે આપણે. એક છે અહીંયા બંધનમાં જીવન જીવતા, અને એક ભગવાનના ધામમાં મુક્ત જીવન જીવતા. બે પ્રકારના જીવ હોય. આપણે અહીંયા બંધનમય જીવન જીવીએ છીએ. બંધનમય જીવન જીવો છો? હા યા ના? બદ્ધ જીવ કહેવાય આપણે અહીંયા. શું કહેવાય? બદ્ધ જીવ. ચશ્મા પહેરવા નહીં હોય, ચશ્મા નહીં હોય તો વંચાય નહીં, તો બંધન છે. ખ્યાલ આવ્યો ને? દાંત દુખે, શું કરવું પડે? સહન કરવું પડે. આખી રાત ઓશીકું દબાવીને હોવું પડે, દાંત દુખે તો. હે બંધન. કોઈ વિવશ થઈને તમારે સહન કરવું જ પડે. અમુક એવા ઇનકેરેબલ ડિઝીઝ થઈ જાય, સહન કરવા જ પડે. તો આ બંધન છે. અને ભગવાનના ધામમાં મુક્ત જીવન છે. એટલે અહીંયા બહુ બધા નીતિ નિયમનું પાલન કરવું પડે. બોમ્બે જવાનું મન થાય તો ફટ દઈને આંખ બંધ કરી એટલે બોમ્બેમાં નહીં જઈ શકો તમે. એના માટે કમાઈને રૂપિયા ભેગા કરવા પડે, પેટ્રોલ પુરાવવું પડે, ડીઝલ પુરાવવું પડે, કાર ચલાવવી પડે, એ કારનું એક્સિડન્ટ નહીં થાય તેનું ધ્યાન રાખવું પડે. અને એ બધા નિયમને ફોલો કરતાં કરતાં બંધનવાળું જીવન. ભગવાનના ધામમાં આ બેઠા, બોમ્બે જવું છે એટલે ત્યાંનું જે નગર હોય તે, ત્યાંનું જે વૈકુંઠ હોય તે, આંખ બંધ કરી એટલે ત્યાં વિધાઉટ એક્સિડન્ટ. તો એ મુક્ત જીવન. ખ્યાલ આવે છે તમને? અહીંયા રસગુલ્લા ખાવા હોય તો પછી વાઈફ બનાવી આપે પ્રેમથી, ને એ બી ટેસ્ટી બનાવી આપે તો ખાય એકાય. કેટલી મગજમારી કરીને વાઈફને રેડી કરો, અને પછી મને બનાવ્યો હોય તો એ બી ટેસ્ટી નહીં બને તો બન્યા તો ખરા, પણ ખાવાની મજા ન આવે. બંધનમય જીવન. ત્યાં આહલાદક મન કર્યું એટલે ત્યાં હોય આવડા કલ્પવૃક્ષો. મને ઘીમાં તળેલા ગુલાબજાંબુ આપ એટલે આપી દે ઝાડ તરત જ મસ્ત. ગલી સ્ટાઇલ છે, કલ્પવૃક્ષ હોય ત્યાં. તો એ મુક્ત જીવન. તો બે પ્રકારના જીવ, એક તો છે ત્યાં રહેવાવાળા, અને એક છે અહીંયા રહેવાવાળા. અહીંયા જે રહેવાવાળા છે એનો નાશ થયા કરે, એનું શરીર બદલાયા કરે, એટલે એક સર કહેવાય. શું કહેવાય? સર. અને ત્યાં જે છે એનું શરીર બદલાતું નથી. કાયમ 16 વર્ષના બાળક તે અક્ષર કહેવાય, ક્ષીણ નહીં થાય. એટલે બે પ્રકારના જીવ, સર અક્ષર એવ ચ. દ્વાઈમ પુરુષ લોકે ક્ષર અક્ષર એવ ચ ક્ષર સર્વપ્રાણી ભૂતાની કુતોસ્થ અક્ષર ઉચ્યતે. હવે આ બે પ્રકારના જીવની ઉપર પરમાત્મા અલગ છે, તે આગલા શ્લોકમાં બતાવ્યું છે.
યસ્માત અક્ષરો અતીતોહમ, આમ અસ્માત અક્ષરો અતીતોહમ ક્ષર આદપી ચો ઉત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ, કે ક્ષર ને અક્ષર બે જે જીવ છે એનાથી ઉપર હું છું, અને એટલા માટે શાસ્ત્રોમાં મને પુરુષોત્તમ કીધેલો છે. હવે આ બે શ્લોક છે ને ભગવદ્ ગીતાના છે, અને ભગવાન કૃષ્ણ પોતાનો મહિમા ગાઈ રહ્યા છે. આમાં ખ્યાલ આવે છે ને તમને? ભગવાન ગીતામાં ભગવાન કૃષ્ણ પોતે શું છે એ સ્થાપિત કરી રહ્યા છે. સર અક્ષર બે પ્રકારના જીવ, એ બે પ્રકારના જીવની ઉપર હું પુરુષોત્તમ. હવે આ એક ભાઈ એક સંપ્રદાયવાળા છે તે કે તમારી ભગવદ્ ગીતામાં જ હવે આપણે અક્ષર પુરુષોત્તમનો મહિમા ગાઈશું, અક્ષર પુરુષોત્તમના દર્શન કરીશું. એટલે આમાંથી આ બે શ્લોકમાંથી એ લોકો એટલું મારી મચોડીને ઉત્પન્ન કરે, એમાંથી ફિલોસોફી દર્શન ઉત્પન્ન કરે. દર્શન એટલે તત્વજ્ઞાન, દર્શન એટલે તત્વજ્ઞાન, એટલે તત્વજ્ઞાન એવું પેદા કરે કે આમાં અક્ષર પુરુષોત્તમ સર્વશ્રેષ્ઠ છે. અને એ અમારા અક્ષર પુરુષોત્તમ કોણ છે? અમારા ખાલી જગ્યા નારાયણ. આટલું સ્પષ્ટ છે કે બે પ્રકારના જીવ છે, ક્ષર ને અક્ષર, એની ઉપર હું છું, અને એટલા માટે હું પુરુષોત્તમ કહેવાઉં. આટલો સ્પષ્ટ શ્લોક બેઉ કહે છે, અને એ લોકો એમાંથી અમારા સ્વામિનારાયણ ભગવાન છે લઈ આવે. चूँकि मैं अक्षर तथा अक्षर दोनों प्रकार के जीवों से परे हूँ, और चूँकि मैं सर्वश्रेष्ठ हूँ, अतएव मैं इस जगत में तथा वेदों में परम पुरुष के रूप में विख्यात हूँ. હવે આપણે એક એક તફાવત જોઈશું. જીવાત્મા સીમિત છે, પરમાત્મા એટલે કે ભગવાન અસીમ છે, એની કોઈ લિમિટ નથી. જીવાત્મા अपने शरीर का स्वामी है, परमात्मा बधाना शरीरना स्वामी है. जीवात्मा विस्मरणशील है, भगवान स्मरणशील है. जीवात्मा को प्रत्यक्ष जागृति है, भगवान को प्रत्यक्ष और परोक्ष दोनों जागृति है. जीवात्मा की चेतना सीमित है, भगवान की चेतना असीमित है. जीवात्मा अपने शरीर का ज्ञाता है, भगवान सभी के शरीर के ज्ञाता है. હવે વન બાય વન આ 6 વસ્તુ શું કહે છે તે આપણે જોઈશું. ભગવાન અસીમ છે, જીવાત્મા સીમિત છે. જો આપણે કેટલી સીમિત, આપણી લિમિટેડનેસ છે, આપણી આંખ છે કેટલું જોઈ શકે? બહુ લિમિટેડ જોઈ શકે. કેટલા બધા બેક્ટેરિયા આ રૂમમાં હશે પણ જોઈ શકીએ? કોરોનાના બેક્ટેરિયા જોતા હોતે તો આપણી આંખથી પકડી પકડીને કોથળામાં ભરી દેતી. 2 વર્ષ આપણે ઘરમાં એ એટલા અમથા બેક્ટેરિયાએ આપણને આપણી આંખે જોઈ નહીં કે એટલે 2 વર્ષ આપણને ઘરમાં પૂરી દીધા. એટલે આપણે લિમિટેડ, અસીમ, એટલે આપણે સીમિત છીએ, જ્યારે ભગવાન છે અસીમિત છે. આપણે છે તે એક એપાર્ટમેન્ટનું સર્જન કરી શકીએ, અથવા એક સેટેલાઇટ બનાવી શકીએ. ભગવાનનું સર્જન આવા મોટા મોટા બ્રહ્માંડ, ને બ્રહ્માંડની અંદર 14 ગ્રહમાળા, અને એક એક ગ્રહમાળાની અંદર લાખો ને કરોડો ગ્રહો, એવું સર્જન કરીએ કે આપણે નાનો અમથો સ્વિમિંગ પુલ બનાવીએ કે ભગવાન મહાન મહાન સમુદ્ર બનાવે સ્વિમિંગ પુલ માટે પોતાના. પ્રલય જલમાં ભગવાન પ્રલય કરે, આપણે ગયા વખતે જોયું, માછલી રૂપે, મીન અવતારમાં. તો ભગવાન જે છે તે અલિમિટેડ છે, અનલિમિટેડ છે, અનલિમિટેડ છે. ભગવાનની દરેક વસ્તુ અનંત, એનો કોઈ અંત નથી, એટલે ભગવાનનું એક નામ અનંત છે. જ્યારે આપણી બધી વસ્તુઓ लिमिटेड છે. भगवान असीम છે. भगवान सभी के शरीर के स्वामी है, जीवात्मा अपने शरीर का स्वामी है. અત્યારે હું મારા શરીરનો સ્વામી છું એમ આપણે આ જોયું છે 6 ડે સેશનમાં. બીજા દિવસે થોડું થોડું જોયેલું, એમાંના આ પોઈન્ટ છે. યાદ છે કોઈને? प्रायण अल्पायुषो कलो अस्मिन् युगे जना मंद सुमंद मतयो मंद भाग्या ही उपधता मंदपति मंदमती. आपने याद ना रहे, कशुं याद रहे नहीं, એટલા માટે લેખિત કર્યું. શાસ્ત્ર લેખિત એટલા માટે થયા છે આપણને કોઈને યાદ રહેતું રહેવાનું નથી એમ ભગવાને જોયું ને એટલા માટે લખ્યું. વારંવાર વાંચવા જોઈએ. આપણે કહીએ ભગવદ્ ગીતા લેવ, ભગવદ્ ગીતા લેવ, મારી પાસે છે, એટલે ભાઈ વાંચ.
પેલા કે અમારા ઘરમાં એક છે, એટલે બધાને વાંચવાની છે અને વારંવાર વાંચવાની છે. એટલે ઘરમાં 10 જણા હોય તો 10 જણા 10 ભગવદ્ ગીતા રાખો અને 10 જણાએ વારંવાર વાંચવાની છે, ત્યારે યાદ રહેશે, નહીંતર યાદ રહેશે નહીં. આપણે છોકરાને કહીએ ને વાંચ વાંચ, મને બધું આવડે, પરીક્ષામાં જાય તો કશું આવડે, 35 માર્ક જેમ તેમ આવે. બધું આવડે પણ રિપીટ કરવાનું હતું 5 વખત ડફોડ. રિપીટ નહીં કરે તો યાદ થોડું રહેવાનું છે કલયુગના બ્રેઇનનું. આપણે કોઈ શ્રુતિધર નથી. તો આપણે આપણા શરીરના સ્વામી છીએ, જ્યારે ભગવાન બધાના શરીરના સ્વામી છે. હું મારો હાથ ઊંચો કરવા માગું એટલે મારો હાથ ઊંચો થાય. એ પણ 60 વર્ષનો થવા ત્યારે જેમ તેમ થાય, અને 70 વર્ષનો થાય ત્યારે તો વંચાય પણ નહીં. એટલે અત્યારે જ્યારે સારા છે ત્યારે વાંચી લેવું જોઈએ, પણ ત્યારે આપણે કરશું નહીં. હું સ્વામી છું મારા શરીરનો. મારા મનમાં આવે મારી ઈચ્છા, વાંચવું હોય તો વાંચવું, નહીં વાંચવું તો હું, તમારે શું છે. આપણે કે ભગવદ્ ગીતા વાંચો, તમારે શું છે, હું વાંચવું હોય તો વાંચું. પણ ભગવાન દરેકના શરીરના સ્વામી છે. ભગવાન નક્કી કરે કે બધાનો હાથ ઊંચો થઈ જવો જોઈએ, એટલે બધાના હાથ ઊંચા થઈ જાય. બધા વ્યક્તિઓ માછલી ખાધી છે. હવે બધા વ્યક્તિ અહીંયા રહેનાર, એટલા એરિયામાં રહેનારને માછલી એ ખાવી જોઈએ. એટલે ભગવાન સુનામી લાવે ને બધાને દરિયામાં ફેંકી દે અને એને માછલીઓ ખાઈ જાય. ભગવાન દરેકના શરીરના સ્વામી છે. ભગવાન નક્કી કરે બધાને ઘરમાં કેદ કરી દેવા છે, તો કુરાવના મોકલી આપે અને બધાને ઘરમાં કેદ કરી નાખે. ભગવાન સ્મરણશીલ है और જીવાત્મા વિસ્મરણશીલ है. આપણે ભૂલી જઈએ રાતે, અત્યારે પણ આપણે ભૂલી ગયેલા છે. અત્યારે આપણે જે જીવન જીવી રહ્યા છીએ તે ભ્રમિત અવસ્થામાં જીવી રહ્યા છે. શેના અવસ્થામાં જીવી રહ્યા છે? ઝાંઝવાના જળ, જ્યાં જળ છે જ નહીં, પણ આપણને દેખાય છે કે ત્યાં જળ છે ને એ પામવા માટે દોડી રહ્યા, એટલે ભ્રમિત અવસ્થામાં દોડીએ છીએ. કદી આપણે એમ થાય કે આ કરી લેવો એટલે સુખી થશું. દુનિયામાં એક માણસ મને શોધીને બતાવો જેણે કરી લીધું દુનિયામાં મુઠ્ઠીમાં અને એ કહે કે હું સુખી છું એમ. જે વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ શોધીને બતાવો, એક પણ વ્યક્તિ તમને નહીં મળશે કે એમ કહેશે કે હું સુખી છું. એ કહેશે પહેલી નજરે, એ તમને દુનિયામાં બતાવવા માટે પેલું આપણું સર્કસ જોયેલું ને, બધા માર ખાય છે પણ કોઈ કહેતું નથી કે મને અંદર માર પડ્યો. આપણે જોયું 6th ડે સેશનમાં તેવી હાલત. બધા કહે કેમ છો? બહુ મજામાં. પછી એની હાથે રહેશું અઠવાડિયું, મારે આ પ્રોબ્લેમ. તો પહેલાં તો કહેતો હતો ને બહુ સારું છે, બહુ મજામાં. એટલે બધા એમ કહેશે બહુ સારું, બહુ સુખી છું, પણ એની સાથે અઠવાડિયું કાઢશું એટલે બધા એના મનમાં જેટલી બી તકલીફ છે એટલી બહાર કાઢશે. એટલે કોઈ વ્યક્તિ નહીં મળે. એટલે આપણે બધા શું છે અત્યારે? એ પેલા ભ્રમિત અવસ્થામાં દોડી રહ્યા છે. હું આ કરી લઉં એટલે સુખી થવું. કેમ? કારણ કે આપણે પોતાની જાતને ભૂલી ગયા છીએ કે હું ભગવાનનો અંશ છું, હું આત્મા છું. આપણે વિસ્મરણશીલ છીએ. આપણે રાતે સૂઈ જઈએ એની અનુભૂતિ ક્યારે થાય? રાતે સૂઈ જઈએ ત્યારે આપણે પોતાની જાતને ભૂલી જઈએ. આપણે ક્યાં સૂતા છે એ પણ આપણને ભાન નથી રહેતું. આપણી પત્ની ક્યાં સૂતી છે એ કાંઈ ભાન નથી રહેતું. આપણા બાળકો ક્યાં છે એ પણ આપણને ધ્યાન નથી રહેતું. ઘણી વખત ઊંઘમાં સપનામાં આવે ને આપણે જાગીએ તો આપણે એમ અનુભવાય હું ક્યાં છું, હું ક્યાં આ કઈ જગ્યાએ હું જાગેલો છું. તો એવી આપણે વિસ્મરણશીલ છે. ત્યારે ભગવાન જે છે એ કદી પોતાની જાતને ભૂલતા નથી ને આપણા દરેકનું એક સેકન્ડનું જ્ઞાન ધરાવે છે. ભગવાન ભગવદ્ ગીતામાં કહે કે અજોપી સન હોય આત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાયા સંભાવી આત્મમાયા. હું મારી અંતરંગા શક્તિ દ્વારા પ્રગટ થાઉં છું, એટલે મને દરેક વ્યક્તિનું, હું મારું આ દિવ્ય દેહ ચેન્જ નહીં કરતો, એટલે મને દરેક વ્યક્તિનું ભૂત ભવિષ્ય ને વર્તમાન બધું ખબર છે. વેદાહમ સમતતાની વર્તમાની ચ અર્જુન ભવિષ્યાણી ચ ભૂતાની ન મામ તું વેદ કશ્ચન. 9મા અધ્યાયમાં ભગવાન કહે કે હું બધાનું ભવિષ્ય, ભૂતકાળ ને વર્તમાન જાણું છું.
ભગવાન કહે કે ઇમમ વિવસતે યોગમ પ્રોક્તાવાન અહમ અવયમ વિવસ્વાન મન્વે પ્રાહો મનોરીક્ષા કવય બ્રવીત. આ ભગવદ્ ગીતાનું જ્ઞાન મેં સૂર્યદેવ વિવસ્વાનને આપ્યું. તો અર્જુન પૂછે છે હું કેવી રીતના જાણું? તમારે તો હું એમ કહું કે આ જ્ઞાન મેં સરદાર વલ્લભભાઈ પટેલને આપેલું, તમે માનશો? તમે કે આ પ્રભુજી અહીંયા બેસીને ફેંકે છે કહેશો ને? તો ભગવાન અર્જુન સાથે જ જન્મ થયેલો હતો અને અર્જુનને ભગવદ્ ગીતા કહી રહ્યા છે અને સાથે સાથે એમ પણ કહી રહ્યા છે કે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન તો મેં સૂર્યદેવ વિવસ્વાનને આપ્યું. તો અર્જુન પ્રશ્ન કરે, ચોથો શ્લોક, ચોથા અધ્યાયનો ચોથો શ્લોકમાં, કથમ એતાદ વિજાનીયામ તમ આદૌ પ્રોક્તવાન અહમ ઇતિ. હું કેવી રીતના માનું કે તમે આ સૂર્યદેવનું વિવસ્વાનને આપ્યું? બહુની મેં વ્યતીતાની અર્જુન જન્માની તાવચા અર્જુન તાની હમ વેદ સર્વાની ન ત્વામ વેદ પરંતપ. ભગવાન કે તારાને મારા અનેક જન્મ થયા, એ બધાને હું જાણું છું, કારણ કે હું મારા દિવ્ય દેહમાં રહું છું, તું જાણતો નથી. એટલે ભગવાન સ્મરણશીલ છે, ભગવાનને બધું યાદ રહે છે, આપણને યાદ રહેતું નથી. અત્યારે જ 2 દ્રષ્ટાંત તો જોઈ લીધા આપણે 2 દ્રષ્ટાંત તો હમણાં જ જોઈ લીધા. भगवान को प्रत्यक्ष और परोक्ष जागृति है, जीवात्मा को प्रत्यक्ष जागृति है. ભગવાન જોવે છે તે આપણી નજર સમક્ષ છે તે, ને આખા જગત બ્રહ્માંડમાં જે પણ ચાલી રહ્યું છે તેની બધાનું જ્ઞાન છે. આપણે જોઈએ છે એટલું પણ આપણને જ્ઞાન નથી. આપણે આપણી આંખને નહીં જોઈ શકતા, આપણે આપણા નાકને બરાબર નહીં જોઈ શકતા, આપણા પેટની આપણે ખાઈએ છીએ ને આપણું લીવર કેવી રીતના કામ કરી રહ્યું છે એનું પણ આપણને જ્ઞાન નથી. આ બધા રસ, અલગ અલગ રસ, શક્તિ રસ કેવી રીતના ઉત્પન્ન થાય છે આપણને કોઈ જ્ઞાન નથી. જ્યારે ભગવાનને બધી વસ્તુનું જ્ઞાન છે. આખા બ્રહ્માંડમાં શું ચાલી રહ્યું, એમની પાછળ શું ચાલે, સાઈડ પર શું આગળ, અહીંયા પછાડી મારી પછાડી કોઈ કંઈ કરતું હોય તો મને જ્ઞાન હોય નહીં. આપણી લિમિટેડનેસ. એટલે આ ભગવાન કી ચેतना અસીમિત है, જીવાત્મા કી ચેतना सीमित है. તમે અહીંયા બેસેલા છો અને કોઈને માથામાં દુખતું છે, કોઈને ઊંઘ આવતી છે, કોઈને જલ્દી જવું છે, કોઈને ભૂખ લાગી છે, પણ મને નથી ખબર. પણ ભગવાનને દરેકને હું અંદર ચાલી રહ્યું છે એ ખબર છે. ભગવાનને ચેતના બધી જગ્યાએ ફેલાયેલી છે. એટલે દરેક વ્યક્તિ શું કરી રહ્યો છે, શું વિચારી રહ્યો છે તે ભગવાન જાણે છે. જ્યારે આપણે ખાલી આપણા શરીરમાં શું થાય તેનું જ આપણને નોલેજ હોય. મચ્છર કરડે તો આપણે ખબર પડે મને આ મચ્છર કરડ્યું ને એટલું બળે છે, પણ બીજાને મચ્છર કરડ્યું અને એને કેટલો વેદના થતી હોય એને નહીં ખબર હોય, પણ ભગવાનને ખબર હોય છે. ભગવાનની, કારણ કે ચેતના બધી જગ્યાએ ફેલાય, અસીમિત છે. હવે આપણે જે શરૂઆતમાં જોયું કે આત્મા સો પરમાત્મા, તો શું આત્મા પરમાત્મા થઈ શકે? આપણે તો ત્યારે હમણાં આગળ જોયું, તે શેના માટે જોયું કે આવી ધારણાઓ કેમ છે. એવી ધારણાઓ એટલા માટે છે કે એના દ્વારા એને એ ભગવાનને શરણાગત નથી થવાનો. જેમ કે ભગવાનના ધામમાં પણ આપણે ભગવાનને શરણાગત નહીં થવા માંગતા હતા, એ વૃત્તિ અત્યારે પણ છે. એટલે અત્યારે પણ ભગવાન કૃષ્ણ ભગવાન છે એમ કહેવામાં આવે, નહીં, એ હું પરમાત્મા છું. જ્યારે હું પરમાત્મા શરણાગત નથી થવું અને પોતાને મનમાં આવે એવું કરવું છે ઇન્દ્રિય ભોગ, એટલા માટે ઇન્દ્રિય ભોગમાં છૂટછાટ મળે. એટલે આવી બધી ગેરધારણાઓ છે. એટલે આવા સાધુઓ જ્યાં શીખવાડે, આપણને ભ્રમિત અવસ્થામાં શીખવાડે, હા હું ઈચ્છું છું એવું જ ભણાવી રહ્યા છે, એટલે બહુ બધા લોકો ત્યાં ભેગા થાય. પણ વાસ્તવમાં શું છે? આત્મા સો પરમાત્મા. પરમાત્મા શું કહે? સર્વસ્ય ચાહમ હૃદય સન વસ્ત મત્ત સ્મૃતિ જ્ઞાન અપહનમ ચ વેદેશ સર્વરહમ એવ વેદ્ય વેદાંતકૃત વેદ ચાહમ. ભગવાન પરમાત્મા જે છે, પરમાત્માનું કાર્ય શું છે? દરેકના હૃદયમાં રહીને ભોગ કરાવવાનું કાર્ય છે. પરમાત્માને બધી વસ્તુનું જ્ઞાન છે. સર્વસ્ય ચાહમ હૃદય સન વસ્ત મત્ત જ્ઞાન, બધી વસ્તુનું જ્ઞાન છે ભગવાનને. સ્મૃતિ, અને આપણે સ્મૃતિ કેમ અપાવે છે એ પણ આગલું જ્ઞાન છે. પણ આ કહેવાતા જે બાપુઓ છે એને આનું જ્ઞાન હોય છે. પરમાત્માના દરેક વસ્તુનું ભવિષ્ય બધાનું માલુમ હોય છે. અને જો ભવિષ્યનું એને માલુમ હોય ને આપણે કહીએ તો તું કે કાલે શેર બજાર શું ઊંચું નીચું થવાનું છે, તું એમાં ઇન્વેસ્ટ કરી દે ને,
તો કે મને રૂપિયામાં રુચિ નથી, મને ખાલી મારા શિષ્યોના રૂપિયામાં રુચિ છે. આત્મા સો પરમાત્મા. તો એ આત્મા કદી પરમાત્માઓ થઈ શકે નહીં. પરમાત્માનું આખું કાર્ય જ અલગ છે. પરમાત્મા દરેકના હૃદયમાં શું ઈચ્છાઓ છે, શું સુખ દુઃખ અનુભવી રહ્યો છું, એને બીજા નેક્સ્ટ સ્ટેપમાં શું આપવાનું છે એ કાર્ય કરે છે. શું આવા બાપુઓ જે પોતાની જાતને પરમાત્મા કહે છે તો એ શું બધાને સુખ દુઃખ આપી રહ્યા છે? એ સુખ દુઃખ આપી રહ્યા છે? તો એવા બાપુને પોતાનું નામ કરવું હોય તો બધાને સુખ દુઃખમાંથી મુક્ત કરી દે, અને નામ ના કરી લે અને એની વાહવાહી થવા માંડે. પણ એ આત્મા સો પરમાત્મા કદી થઈ શકે નહીં. મેં ही भगवान हूँ और आप भी भगवान हैं. કદી આપણે ભગવાન હોઈ શકીએ નહીં. આ માયાની એક કીક છે, માયાની છેલ્લી કીક છે, સૌથી છેલ્લામાં છેલ્લી અતોહપધિત થવાની કીક છે આમાં. જે મેં ભી ભગવાન ઓર આપ ભી ભગવાન, જે મેં તમને કીધું એમ કે વેદોમાં બે સૂત્ર જે છે એને એ લોકો એનો અર્થઘટન કરે છે, મિસઇન્ટરપ્રિટેશન કરે છે. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. હા, આપણે બ્રહ્મ છીએ પણ આપણે પરમ બ્રહ્મના સેવક છીએ એ નહીં શીખવાડતા એ લોકો. અહમ બ્રહ્માસ્મિ શીખવાડે. સોહમ, પણ સોહમ કોણ? દાસોહમ. હું શું છે? એ સોહમ જે છે એનો દાસ છું. એવું નહીં શીખવાડતા. આપ ભી ભગવાન હૈ લેકિન આપ ભૂલ ગए हैं कि आप भगवान है. હવે તમારે જાગૃત કરવાનું છે ધ્યાન વિધિથી. કૃષ્ણ ભગવાને જાગૃત કર્યું, કૃષ્ણ ભગવાને જાગૃત કર્યું કે એને પણ જ્ઞાન થયું કે એ ભગવાન છે. એટલે પેલા રોડ પર, પેલા પ્લેટફોર્મ પર એક ભગવાન બની ગયા. સુરતના પ્લેટફોર્મ પર એક ભગવાન બન્યા ને. કોને જ્ઞાન થયું સુરતના પ્લેટફોર્મ પર? દાદા ભગવાનને. દાદા ભગવાનને જ્ઞાન થયું કે હું ભગવાન છું. એટલે એ આપ भी भगवान है लेकिन भूल गए, अभी याद करो, हाँ मैं भी भगवान हूँ, मैं भी कौशिक भगवान हूँ, मैं भी जय गोविंदास भगवान हूँ. આપણે ભગવાન થઈ શકીએ નહીં, કદી ના થઈ શકીએ. મુક્તિ કે બાદ હમ શૂન્ય બન જાएंगे. તો આગળ આપણે જોયું આત્મા સનાતન છે. ભગવદ્ ગીતામાં ભગવાને કીધું એ અવિનાશી છે, એ અઘોલનશીલ છે, અક્ષેદ્યોમ અદાહ્યોમ, કે કદી વસ્તુ કોઈ વસ્તુમાં પીગાડી નહીં શકાય, કદી વસ્તુમાં એને ભેળવી ન શકાય. તો શૂન્ય કેવી રીતના થઈ જાય? આત્મા કદી શૂન્ય થઈ શકે નહીં. મુક્તિ કે બાદ હમ જીવ સે શિવ બન જાएंगे. ઘણી વખત અમારા ક્લાસ થાય, પ્રભુજીના ક્લાસ થાય અમારા મહાપ્રભુના, તો ઘણી વખત લોકો પ્રશ્ન કરે કે પ્રભુજી તમે 6 સેશનમાં બધું શીખવાડવાના હતા પણ જીવ સે શિવ બનને કી વિધિ તો શીખાઈ નહીં આપને. એટલે ભાઈ જીવથી શિવ કદી બની શકાય નહીં. શિવજીનું કાર્ય છે તાંડવ નૃત્ય કરવું, વિનાશ ન કરવો, પ્રલય વખતે બધું પ્રલય લાવવો. બધા પ્રલય લાવશે તો શું થશે આ જગતનું? એટલે જીવ કદી શિવ બની શકે નહીં. મુક્તિ કે બાદ હમ કહા ભગવાન में मिल जाएंगे. મુક્ત થયા એટલે આપણે ભગવાનમાં ભળી જઈશું. પણ વાસ્તવમાં શું છે આગળ હમણાં જોઈશું આપણે કે 5 પ્રકારની મુક્તિ. મુક્તિ હિત્વા અન્યથા રૂપમ સ્વરૂપે ન અવસ્થિત. મુક્તિ એટલે આપણું જે સ્વરૂપ છે તેમાં અવસ્થિત થવું. આપણું સ્વરૂપ શું છે? શું છે આપણું સ્વરૂપ? જીવેર સ્વરૂપ હૈ કૃષ્ણેર નિત્યદાસ. દરેક વ્યક્તિ માલિક બનવાની ભાવનાથી દોડી રહ્યો છે પણ એ વાસ્તવમાં માલિક નથી, એ સેવક છે. એ ભૂલી જાય છે. એ એમ વિચારે કે હું આ પ્રકૃતિનો માલિક છું, ભગવાન છું. એટલે કૂતરાને લઈ આવે માલિકી પણ સાબિત કરવા. ઘરમાં શું લઈ આવે? કૂતરો. પછી પોતાને જાતને કૂતરાનો માલિક બતાવે, પણ પછી કૂતરાને ફરવા લઈ જવું પડે સવારે. પછી કૂતરો ટટ્ટી કરે ફોરેનમાં, તો તમે ટટ્ટી ત્યાં છોડી નહીં શકો, ત્યાં કોથળી લઈને જવું પડે, એને પકડીને ડસ્ટબિનમાં નાખવી પડે. તો સેવક થયો કે માલિક થયો? સેવક. એટલે વાસ્તવમાં સેવક છે, કૃત્રિમ રીતે માલિક બની શકે નહીં.
તેવી જ રીતે ઘરમાં પત્ની લઈ આવે, પત્ની લઈ આવે ને પછી એમ કે હું ઘરનો માલિક છું. પણ એ ત્યારે કે પત્ની એલાવ કરે ત્યારે. પત્ની કહે કે હા હવે તમે બોલી શકો, તમે ઘરના માલિક છો, તો નહીતર નહીં. પત્નીની સેવા કરવી પડે, આખી જિંદગી પત્નીની સેવા કરે. પત્ની બીમાર પડે તો પછી એને હોસ્પિટલ લઈ જાય, પછી અહીંથી ચેન્નાઈ લઈ જવી પડે. બનવા ગયો હોય માલિક પત્નીનો, પણ બની જાય સેવક. એટલે આપણે વાસ્તવમાં સેવક છીએ, જીવે સ્વરૂપ હોય કૃષ્ણ. એ સેવા આપણે બીજી જગ્યાએ કરી રહ્યા છે, પણ એ સેવા આપણે ભગવાનની કરવાની છે. ઘણી વખત પત્નીની કરીએ છીએ, ઘણી વખત દેશની કરીએ છીએ, ઘણી વખત સમાજની કરીએ છીએ. અને આ બધાને છોડીને દુર્ભાગ્ય એવું છે કે ઘણા લોકો કૂતરાની ને બિલાડાની સેવા કરી રહ્યા છે. પણ એ સેવા જો ભગવાન તરફ વળી જાય તો આપણું કલ્યાણ થઈ જાય. તો એ મુક્તિ જે છે એ 5 પ્રકારની છે. એક છે સાયુજ્ય મુક્તિ. જેમ મેં ઘણી વખત સમજાવ્યું કે આપણે કદી શૂન્ય થઈ શકીએ નહીં. પણ ઘણા લોકો આપણને કહે કે જો પેલો શિશુપાલને ભગવાનને માર્યો તો ભગવાનમાં ભળી ગયો, બતાવે છે ને ટીવી સિરિયલમાં. તો એ જે સિરિયલ છે એ સાયુજ્ય મુક્તિ. એ ટીવી સિરિયલમાં જે બતાવે ને, શિશુપાલને મારે ભગવાન ચક્ર દ્વારા, સુદર્શન ચક્રથી, તે શિશુપાલ ભગવાનના શરીરમાં પ્રવેશી જાય એવું બતાવેલું છે. તો એને શું કહેવાય? સાયુજ્ય મુક્તિ. આ બ્રહ્માંડ છે ગોળો, એ બ્રહ્માંડને આધ્યાત્મિક જગત વૈકુંઠની વચ્ચે જે વિરજા નદી વહે છે ત્યાં જે પ્રકાશ છે એને, એ પ્રકાશમાં એ ભગવાનના શરીરમાંથી નીકળતું પ્રકાશ જે છે એમાં એ લીન રહે વ્યક્તિ. શું રહે? લીન. જ્યારે સાયુજ્ય મુક્તિ થાય ત્યાં કદી પ્રસાદ ખાવા મળશે નહીં. ત્યાં વર્ષો વર્ષ તેવી રીતના રહે. પછી પણ આત્માનો સ્વભાવ શું છે? હંમેશા એક્ટિવ રહેવું, ક્રિયાશીલ રહેવું. ઘણી વખત જો ને તમે, નાનું બાળક અહીંયા આવે અને એની મમ્મીને પ્રવચન સાંભળવું હોય, પણ નાનું બાળક શું કરે? રડ રડ કરે, એની મમ્મીને સાંભળવા નહીં દે. એટલે એની મમ્મી એને દબાવે, આમ ચૂપ ચૂપ ચૂપ. પણ બાળક ચૂપ રહે નહીં. તમે વાંદરા જોયા? બધા વાંદરા કદી શાંત બેસે નહીં. નાનું બાળક કદી શાંત બેસે નહીં. કેમ? કારણ કે આત્માનો ગુણ છે. આપણે કદી શાંત બેસી શકીએ નહીં. એટલે બહુ જન્મો લગીને, ત્યાં બહુ વર્ષો લગીને આપણે એ આધ્યાત્મિક એ ભગવાનના તેજમાં પડી રહીએ, પછી પાછા આ જગતમાં આવી જઈએ. તો એ કરોડો વર્ષ ભગવાનથી દૂર રાખે વાસ્તવમાં, ભગવાનની સેવાથી. એટલે ભગવાનના ભક્તો સાયુજ્ય મુક્તિ રાખે, ઈચ્છતા નથી. બીજી સારૂપ્ય મુક્તિ, ભગવાન જેવું જ રૂપ ધરાવનાર. તો આપણે ભગવાન જેવા જ સ્વરૂપમાં દેખાવામાં થઈ જઈએ. ખાલી ભગવાનના વક્ષસ્થળમાં અહીંયા કસ્તુભ મણી છે છાતી પર, અને આપણા છાતીમાં ત્યાં એ કસ્તુભ મણી નથી. બસ આપણામાં ને ભગવાનમાં એટલો જ ફરક છે. ભગવાનના ધામમાં દેખાવમાં એને સારૂપ્ય મુક્તિ કહેવાય. સાલોક્ય મુક્તિ, ભગવાન જેવા જ લોકમાં રહે છે એવા જ લોકમાં આપણે રહેવાનું. સાલોક્ય મુક્તિ. સારુષ્ટિ મુક્તિ એટલે ભગવાન જેવો મહિમા ધરાવે છે એવો જ આપણે મહિમા ધરાવે છે. જો તમે આવું આપણે મેળવી શકીએ મનુષ્ય દેહમાં, કોઈ પણ વ્યક્તિ, આ તમારામાંથી જે પણ વ્યક્તિને તમન્ના જાગી ગઈ કે મારે આ જ જીવનમાં પ્રાપ્ત કરવું છે, એટલે એ જ આ જ જીવનમાં પ્રાપ્ત કરે. ખાલી લોલ્યમ એકમાત્ર મૂલ્યમ, ખાલી તીવ્ર તમન્ના જે છે આ વસ્તુની, એ જ એનું મૂલ્ય છે. તમન્ના નહીં કરતા આપણે. કોઈ પણ વ્યક્તિ મેળવી શકે ને આ કરીએ છીએ શું? આત્મહત્યા થઈ રહી છે. મોબાઈલ ચાર્જર નથી ચાલતું તેમાં આત્મહત્યા, મોબાઈલ નથી લઈ આપતા એમાં આત્મહત્યા. કેટલી ખરાબ દશા થઈ. સામીપ્ય મુક્તિ, હંમેશા ભગવાનની સાથે રહેવાનું. તો આ 5 પ્રકારની મુક્તિ. એટલે મુક્તિ मुक्ति के बाद भगवान में मिल जाएंगे, तो मुक्ति के बाद हम भगवान बन जाएंगे. तो ये बड़ी गैरधारणाओं है. आत्मा की चेतना सर्वव्यापी है, लेकिन अभी वो भूल गया है. जो अपनी आत्मा આપણી ચેતના સર્વવ્યાપી હોય તો આપણે બધી વસ્તુનું જ્ઞાન હોવું જોઈએ.
અર્જુન ભગવદ્ ગીતામાં યુદ્ધ થાય તે પહેલાં અર્જુન ભગવાનને કહે, અને જ્યારે ભગવદ્ ગીતા સાંભળે પછી શું કહે કે સ્મૃતિ લબ્ધવા, મને હવે ભાન થઈ ગયું હું શું છું. અર્જુનને ભાન થઈ ગયું, અને ભાન થઈ ગયા પછી પણ એ યુદ્ધ કરે છે ત્યારે એને ખબર નથી કે આજે હું અહીંયા આ રાજાને મારવા જાઉં છું તો આ બાજુ ચક્રવ્યૂહનું આયોજન કરશે. આ સર્વવ્યાપી હોય તો પછી ત્યાં શું થવાનું છે એનું જ્ઞાન હોવું જોઈએ ને, પણ અર્જુનને જ્ઞાન થતું નથી, અને દ્રોણાચાર્ય ચક્રવ્યૂહનું આયોજન કરી ને અભિમન્યુને મારી નાખે છે. જો એ સર્વવ્યાપી હોતે તો એ જોઈ લેતે કે મારા છોકરાનું આજે મૃત્યુ થવાનું છે, તો એ થોડોક ત્યાં પેલા રાજાને મારવા જતે, એને પોતાના છોકરાને રક્ષણ માટે રહેતે. એટલે આપણે સર્વવ્યાપી થઈ શકે નહીં. આત્મસાક્ષાત્કારનું જ્ઞાન થયા પછી પણ આપણે સર્વવ્યાપી થઈ શકીએ નહીં. હવે આપણે સર્વવ્યાપી છે પણ ભૂલી ગયા છે, એટલે આપણે અનુભૂતિ કરવાની છે. અને આપણે સર્વવ્યાપી થઈ જ નહીં શકીએ તો અનુભૂતિ કાઢી થવાની. અને તો બી ઘણા લોકો ધ્યાનમાં બેસે ને મને અનુભૂતિ થઈ. તો આ આત્મા ને પરમાત્મા એક બે વસ્તુ દ્વાયમો પુરુષ લોકે, એમ ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેશ્વર તિષ્ઠતિ સર્વસ્ય ચાહમ હૃદય સન્નાવ્યસ્થિતો સર્વસ્ય. અને હું પણ રહું છું, ભગવાન કે બે જણા રહે આ હૃદયમાં. કોણ રહે? બે જણા, આત્મા અને પરમાત્મા. આત્મા પરમાત્માનો અંશ છે, પણ પરમાત્મા કદી પરમાત્મા જ રહે છે, પરમાત્મા કદી નાશ પામતા નથી. હરે કૃષ્ણ. તો આપણે આજે હવે પરમાત્મા જે છે તે શું છે તે આવતા ગુરુવારે જોઈશું 2 સત્રમાં. તો એ પરમાત્માને લીધે દરેક વ્યક્તિ જીવી રહ્યા છે, જીવન ભોગવી રહ્યો છે, એ પરમાત્માને લીધે ભોગવી રહ્યો છે, પણ આપણને જ્ઞાત નથી. જેને જ્ઞાન છે એને ભગવાનની કૃપા મળે છે, અને એને એ સુખ શાંતિથી જીવી શકે છે.